કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું શુભમ। દર્શક મિત્રો, શેરબજારના ધબકારામાં વાત કરીશું। શેર માર્કેટની ગઈકાલે આપણે વાત કરીએ તો કેવું રહ્યું, ખાસ કરીને જે શેર માર્કેટ અને સાથે આજે માર્કેટ કેવું રહી શકે છે। સપ્તાહનો અંતિમ દિવસ છે ત્યારે શું છે માર્કેટમાં ખાસ અને ખાસ સમાચાર, જે ન્યૂઝ આપણે વાત કરીએ તો કેમાં છે, કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ ખાસ કરીને ફોકસમાં રહ્યા છે, કેમાં ઉતાર ચઢાવ શેમાં જોવા મળ્યો છે અને આજે ખાસ કયા ઇન્સ્ટ્રુમેન્ટ કે જે ફોકસમાં રહેશે, કયા સમાચાર કે જેના પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે અને સાથે જ ગ્લોબલ લેવલ પર શું સંકેત મળી રહ્યા છે તેની અસર ભારતીય શેર માર્કેટ પર કેવી જોવા મળી શકે છે। આ સિવાય જે અન્ય જે વૈશ્વિક લેવલે જે શેર માર્કેટ છે, યુએસની વાત કરીએ કે પછી એશિયાના અન્ય જે શેર માર્કેટ્સની વાત કરીએ ત્યાં કેવી અસર ખાસ કરીને જોવા મળી રહી છે અને તેની અસર ભારતીય શેર માર્કેટ પર શું જોવા મળી શકે છે, શું છે ખાસ, આ તમામ બાબત પર ચર્ચા કરીશું। આ તમામ ચર્ચા કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે અમારા શેર માર્કેટ એક્સપર્ટ હરેશભાઈ મોતિયાની। હરેશભાઈ, સ્વાગત છે આપનું। મોર્નિંગ અને નમસ્કાર દર્શક। તો સૌથી પહેલાં ગઈકાલે આપણે વાત કરીએ કેવું રહ્યું માર્કેટ, જે પ્રકારે આપણે વાત કરીએ અને સાથે જ તમામ રોકાણકારો માટે ખાસ સમાચાર શું, કયા ઇન્સ્ટ્રુમેન્ટ ખાસ ફોકસમાં રહ્યા, આજે સપ્તાહનો અંતિમ દિવસ છે ત્યારે આજે શું ખાસ છે તમામ દર્શક મિત્રો માટે? શિવમ, એક વિનંતી છે પહેલા, આઈ થિંક ટેકનિકલ ટીમને જરા થોડુંક કહેવું પડશે કે સાઉન્ડમાં જે તમારો અવાજ આવે છે ને એના અંદર હમિંગ બહુ આવે છે, ખરખર કરીને અવાજ બહુ છે, તો થોડુંક જી સાઉન્ડ બેલેન્સ પ્રોપરલી જોઈ લે જેથી આપણા દર્શક મિત્રોને પણ બધું ક્લિયર ઓડિયો પહોંચે। ચોક્કસથી, ચોક્કસથી જરા પ્લીઝ જરા પહેલા એ કરાય તો એટલે જેથી હું શરૂઆત કરું। હેલો, જી ચોક્કસથી પીસીઆર ટીમ કરી રહી છે। જી ઓકે। તો કેમ કે હજી ડિસ્ટર્બન્સ છે, હજી બહુ ડિસ્ટર્બન્સ આવે છે, કેમ કે આપ જે કહો છો એ મને ક્લિયર સંભળાતું નથી। જસ્ટ એક હું એન્ટિસિપેશન ઉપર હું આપને કહી રહ્યો છું, પણ હું મારી રીતે કરું છું। મે બી મારો અવાજ બી તમને ક્લિયર આવતો હશે, ઓડિબલ હશે। દર્શક મિત્રોને ઇન કેસ કંઈક પ્રોબ્લેમ લાગે તો મને મેસેજ કરી શકો છો। શિવમ, જો વાત કરું તો નિફ્ટીએ હમણાં જે હાઈ બનાવ્યો હતો 26,104, આઈ થિંક દેટ વોઝ અવર ટોપ। અને એ વખતે જ આપણે આપણા દર્શક મિત્રોને જાણ કરી હતી કે અહીંયા બી કોશિયસ, અહીંયા તેજી ના કરાય। મેં મંદીની બી કંઈક હા નથી કીધી। એક મીન્સ બિફોર 30 તારીખ પહેલા જ્યારે આ હાઈ બન્યો ત્યારે મેં તેજી જે હતી પહેલા એ તેજીને કન્ટિન્યુ કરાવડાયું અને કીધું કે હવે અહીંયા પ્રોફિટ બુક કરો અને નાઉ સ્ટેન્ડ સ્ટીલ, સાઈડમાં બેસો, દેર ઇઝ નો ટ્રેડ, ઇન્ડાઇસીસમાં કોઈ ટ્રેડ નથી। પછી 30મી તારીખે, યસ ઇફ આઈ એમ રાઈટ, હા, 30મી તારીખે અમને ટ્રેડ જોવા મળ્યો। આપ જો તો 30મી તારીખે જે સ્ટ્રેટેજી મેં આપણા દર્શક મિત્રોને સમજાવી છે, શીખવાડી છે કે પહેલા કલાકનો હાઈ લો, આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે। તો 30મી તારીખે પહેલા કલાકનો હાઈ લો, ઇટ વોઝ અ બ્લેક મારુબુઝો કેન્ડલ, એટલે રેડ કેન્ડલ, અને રેડ કેન્ડલના નીચે આપણને માર્કેટ ટ્રેડ થતો જોવા મળ્યો છે। એ બ્લેક કેન્ડલ એટલે 30 તારીખના હાઈ, that is 26,032.90, 26,033 ગણીએ આપણે, 26,000 તમે 50 ગણો, ઓકે। તો 26,050 ના સ્ટોપ લોસ થી તમારે તમારી હોલ્ડિંગ તો આપણે પહેલા જ બુક કરાવી દીધી। યસ, ધ માર્કેટ ટર્ન્ડ નેગેટિવ, કે પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળે છે। તો 26,050, નો ડાઉટ મેં અહીંયા અનાઉન્સ કર્યું હતું 26,110, બટ અહીંયા કારણ કે એ વખતનો જે હાઈ હતો એ હાઈને ધ્યાનમાં રાખીને હું આપને કહું છું 26,050। ફ્રોમ ધેટ ડે ઓનવર્ડ્સ, એટલે 30 તારીખથી વી આર નોટ લોંગ। આપણી સ્ટ્રેટેજી પ્રમાણે આપણે મંદીમાં જ હતા, રાઈટ। હવે એક દિવસ વચ્ચે એક એવો આવ્યો 3જી તારીખે કે જ્યાં પહેલા કલાકનો હાઈ લો વોઝ ગ્રીન કેન્ડલ, એટલે વ્હાઇટ મારુબુઝો કેન્ડલ, અને એના ઉપર માર્કેટ ટ્રેડ થયું છે। માર્કેટ બંધ બી ઉપર આપ્યું છે, બટ અગેન તમારા જે બીજા પેરામીટર્સ છે એ પેરામીટરને ટચ કર્યો છે, એને કુદાવ્યું નથી। That means again you have to book your profit. That is an intraday strategy. હું જે પહેલા કલાકનો હાઈ લો તમને કહું છું એ એક intraday strategy છે। એટલે તમે જે 30 તારીખે વેચાણમાં હતા એ તમે 3જી તારીખે
જો આ સ્ટ્રેટેજીને તમે ફોલો કર્યું હોય તો તમે મંદી તમે કાપીને આપ તેજીમાં આવી ગયા ઇન્ટ્રાડેમાં, અને અગેન વેન ઇટ રીચ ધ રેઝિસ્ટન્સ લેવલ તમે યુ કુડ હેવ સોલ્ડ ઇટ, ઓર ઇફ નોટ નેક્સ્ટ ડે. એના પછી 4મી તારીખે અને 5મી તારીખે બંને દિવસ તમને એ સ્ટ્રેટેજી પ્રમાણે તમને નેગેટિવ માર્કેટ ચાર્ટિકલી ટેકનિકલી તમને જોવા મળ્યું છે. આપણા સ્ટ્રેટેજી પ્રમાણે તમને મંદી જોવા મળે છે. હવે સવાલ આવે છે કે ગઈકાલે, તો આપ જુઓ તો ગઈકાલે માર્કેટ એક અગત્યનું લેવલ, that is 25,530, મારા પ્રમાણે આ એક અગત્યનું લેવલ હતું. ચર્ચામાં બધા રાઉન્ડ ફિગર 25,500 કહેતા હતા. તો 25,530 ની નીચે નિફ્ટી આપણને બંધ જોવા મળી છે. સાયમલ્ટેનિયસલી બેંક નિફ્ટીમાં બી હું આવી જાઉં તો બેંક નિફ્ટીમાં મને બંધ 57,897, if I am not wrong, 57, yeah, below 904. મારા માટે 904, 57,904 was an important level. તો એક બાજુ નિફ્ટી તો નેગેટિવ છે જ, બીજી બાજુ બેંક નિફ્ટી એ પણ નેગેટિવ હતી, પણ બોથ વર, ગઈકાલની વાત કરીએ તો 1 કે 2 દિવસથી બોથ વર hovering around the important support level. ત્યાં 530, 25,530, અહીંયા 57,904. ગઈકાલે બંને ઇન્સ્ટ્રુમેન્ટે આપણને નેગેટિવ બંધ આપી દીધું. કોઈ જયારે નેગેટિવ બંધ આપે તો મારે આઈ ડોન્ટ થિંક સો આઈ હેવ ટુ એક્સપ્લેન યુ કે નેગેટિવ બંધ આવે તો તમારે શું કરવું, રાઈટ? એ વખતે તમારે કોશિયસ થવાની જરૂર નથી. તમને નેગેટિવ દેખાય છે મીન્સ નેક્સ્ટ ડે ઇટ હેઝ ટુ બી, પ્રોબેબલી ઇટ હેઝ ટુ બી, મીન્સ more than 65% chances એવા છે કે it will be a gap down opening or it will go more on the southward direction, means જે ડાયરેક્શનમાં હશે, જે બ્રેકઆઉટ મળે, જે ડાયરેક્શનમાં હશે એ ડાયરેક્શનમાં જશે. હાલના તબક્કે જોઉં તો મને ગિફ્ટ નિફ્ટી ઉપર હજુ નજર નાખું તો 25,500 ની નીચે. જે હું નિફ્ટી ફ્યુચરમાં વાત કરું તો ગઈકાલે બંધ નિફ્ટી ફ્યુચર મને 25,637, આજે 500 ની નીચે, એટલે અરાઉન્ડ 140, મીન્સ અરાઉન્ડ 150 પોઈન્ટ, 140-150 પોઈન્ટ ગિફ્ટ નિફ્ટી નીચે ખુલી રહી છે. તો આ વાત થઈ તો ટેકનિકલ, કે જે આપણે તમને આપણા પ્લેટફોર્મ થકી આપણે આપણા દર્શક મિત્રોને જે માર્ગદર્શન આપીએ છીએ એ કેટલું સચોટ છે, કેટલું સાચું છે, માર્ગદર્શન કેટલું સારું મળી રહ્યું છે, અને આપણા દર્શક મિત્રો કેમ આપણા સાથે જોડાયેલા છે, રાઈટ? આ ચર્ચા એની થઈ. હવે આવે છે વાત સમાચાર રિલેટેડ કે આ થયું કેમ. અમેરિકામાં શટડાઉન ચાલી રહ્યું છે, આપણે બધા જાણીએ છીએ. શટડાઉનના કારણે ત્યાંના ગવર્મેન્ટ એમ્પ્લોઈઝને, જે મેં ગઈકાલે પરમ દિવસે ચર્ચા કરી હતી, એમને પગાર નથી મળતો. આર્મી, એર કંટ્રોલર, ગઈકાલે ન્યૂઝ એવા હતા, એટલે પરમ દિવસના ન્યૂઝ એવા હતા, ગઈકાલે તો આપણે શો ના કરી શક્યા, એવા હતા કે 10% ઓફ ધ એરલાઇન્સ, ધ સ્ટેટ એરલાઇન્સ, એરલાઇન્સ એટલે કે જેમ હું સમજાવું આપને કે જેમ ગુજરાત સ્ટેટ છે તો અમદાવાદથી સુરત, અમદાવાદથી બરોડા, રાજકોટ, આ રીતના તમારે જવું હોય તો એ એરલાઇન્સ બંધ થઈ ગઈ. ઇન્ટરસ્ટેટ ચાલુ, બટ સ્ટેટની અંદરની એરલાઇન્સ that was shut down, that was closed. This is a concern, matter of concern. બીજી વાત, એક સંકેત મળ્યો તો મેં અહીંયા જે શેર કર્યું કે ફેડે તમારા બેન્કિંગમાં, મીન્સ ત્યાંના બેન્કિંગમાં એક ફંડ આપેલું છે, ઇન્જેક્ટ કર્યા છે ફંડ, $24 બિલિયન. એ કેમ કરે? કારણ કે ત્યાંની બેંક ઇટ મે ગેટ લોસ્ટ, એમને પૈસાની જરૂર હતી, એટલે તો ફેડે એમને પૈસા આપ્યા, એટલે ડોલર આપ્યા, રાઈટ? સો દેટ વોઝ અગેન અ મેટર ઓફ કન્સર્ન. એક બાજુ તમારી ગવર્મેન્ટ શટડાઉન છે, બીજી બાજુ તમારી
જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે ત્યાંની ફેડ, they are injecting funds to their local banks to save them, to survive them. બીજી બાજુ ડીટી ફેક્ટર એ તો ઓલવેઝ એક્ટિવ છે, ઓલવેઝ એક્ટિવ છે. કંઈક ને કંઈક તો રમત ચાલતી જ હોય છે ત્યાં, કંઈક ને કંઈક તો આવતું જ હોય છે. હવે ગઈકાલની ચર્ચામાં પ્રેસ કોન્ફરન્સમાં એક પોઝિટિવ રમત આવી ગઈ છે અમારી, પણ એના ઉપર કેટલો ભરોસો કરવો એ ચર્ચા પછી કરીશ. એ પહેલા જો ત્યાં શટડાઉન ચાલે છે એટલે ત્યાંના ડેટા ગવર્મેન્ટ તરફથી આવવાના બંધ થઈ ગયા છે, પણ ત્યાં બીજી એજન્સી છે જે ડેટા આપે છે, ઇન્વેસ્ટર્સ એમને બી ફોલો કરે છે. ધ જોબલેસ ડેટા previously which was 54 has risen to 151, 3 times, 3 ગણું વધી ગયું છે. શિવમ, મેટર ઓફ કન્સર્ન આ તમને દેખાડે છે કે તમારું સ્ટેટ કઈ પરિસ્થિતિમાં છે, નોકરીઓ જઈ રહી છે ત્યાં. તમારે ઇકોનોમીને ગ્રો કરવાનું છે, ફક્ત ટેરિફ તમે કોના ઉપર લગાડો છો? બરાબર, ઇન્ડિયાથી તમે ઇમ્પોર્ટ કરી રહ્યા છો, પણ એ ટેક્સ કોણ આપશે? શું ઇન્ડિયાના એક્સપોર્ટર આપે છે? ના, ત્યાંની લોકલ પબ્લિક આપવાની છે, અને ત્યાં જોબ નથી. what do you want to do? તમે શું કરી રહ્યા છો? Means it is difficult to understand. Means I can't understand this thing. આ ઇકોનોમી મને સમજ નથી પડતી. See, if you're in a dire state, there are many different ways to come out of it. આજે ઇન્ડિયા બી 91 માં બહાર આવ્યું ને, તકલીફમાં હતી ઇન્ડિયા. યુ આર નુમેરો ઉનો, એટલે નંબર 1. અમેરિકા નંબર 1 કન્ટ્રી છે, અને નંબર 1 કન્ટ્રી બધી રીતે છે, અને હું એનો વિરોધ નથી કરતો. છે રો વન, there should be a country which should be number 1 હોવું જોઈએ. એની કન્ટ્રી પહેલા બ્રિટિશર્સ હતા, મીન્સ ઇંગ્લેન્ડ હતું. યસ, આજે ઇંગ્લેન્ડ હતું એટલે ઇંગ્લેન્ડ વોઝ કંટ્રોલિંગ. નહીં તો તમે જુઓ તો તમારા દરિયામાં જે શિપ્સ ટ્રેવલ કરે છે ત્યાં પાયરેટ્સ આવીને તમારી શિપ લૂંટી લેતા હતા. ક્યારે આ દેશના આવે, ક્યારે બીજા દેશના આવે, ક્યારે ત્રીજા દેશના આવે, ચોથા દેશના આવે, કોઈ બી આવીને તમારું શિપ લૂંટી લે. આજે because America is number 1, they have taken the responsibility of the world. હું ના નથી કહેતો, they are number 1, so they have taken the responsibility. એટલે તમે જુઓ તો પાયરેટિંગ નથી થતો સમુદ્રમાં. નહીતર આ તો જહાજો જે ક્રૂડ ઓઇલ લઈને આવતા એ બધા જહાજો આમ લૂંટાઈ જાય, ઘણા બધા શિપમેન્ટ્સ લૂંટાઈ જાય. તો ઓકે, આઈ ડોન્ટ ઓબ્જેક્ટ ટુ ધેટ, બટ ઇફ યુ આર નંબર 1 છો તો મેન્ટેન ઇટ. તમે એને કરો, નોટ ધીસ વે. આ સિસ્ટમ ઇનડાયજેસ્ટેબલ. અચ્છા, હવે ગઈકાલના પ્રેસ કોન્ફરન્સમાં જે વાત થઈ એમાં તમે આને સ્લીપ ઓફ ટંગ કહો કે તમે જે બી કંઈ કહો, ત્યાં વાત નીકળી ગઈ કે યસ, આઈ એમ વિઝિટિંગ ઇન્ડિયા નેક્સ્ટ યર. ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટેટમેન્ટ પાસ કર્યું છે, આઈ એમ વિઝિટિંગ ઇન્ડિયા નેક્સ્ટ યર, એટલે 2026માં. હવે આ સ્ટેટમેન્ટથી એક વાત તો નક્કી, જે હું તારણ કાઢું છું, આઈ મે બી રોંગ, હું આમાં રોંગ ખોટો બી થઈ શકું છું, કે ઇન્ડિયાનું માર્કેટ વધારે નહીં તૂટે. ઇન્ડિયાનું માર્કેટ મે બી કદાચ ચાલશે નહીં, બહુ મોટી તેજી ના આવે, that time will say, પણ તૂટશે નહીં. જે તમે ક્રેશ, કે આપણે જે કાનમાં સાંભળીએ છીએ ઘણી બધી જગ્યાથી કે માર્કેટમાં ક્રેશ, ના. આ 100-200 પોઈન્ટ આજે નિફ્ટી તૂટે છે કે કાલે મીન્સ વોટ એવર ઇટ ઇઝ, જ્યારે બી આવું ઘટાડો આવે એને તમે મંદીમાં ના લેતા. આ અપ્સ એન્ડ ડાઉન રોલર કોસ્ટર ચાલ્યા કરશે, રાઈટ? પણ જે ક્રેશ કોને કહેવાય? જે 2008 ક્રેશ કોને કહેવાય? કોરોનાના ટાઈમે 2020 એ જે મંદી આવી હતી ને એને ક્રેશ કહેવાય. તો એ ક્રેશ જ્યાં સુધી ડોનાલ્ડ ટ્રમ્પ ઇન્ડિયા ના આવે, મીન્સ આ વાતને આપણે જો થોડું બી આમ તત્વ આપીએ તો
આઈ ડાઉટ આવશે, ક્રેશ નહીં આવે. બીજી વાત, ડોનાલ્ડ ટ્રમ્પ ઇન્ડિયા આવવા આતુર છે. કેમ? એને ટ્રેડ ડીલ કરવી છે. આ ઇન્ડિયાની એક સાયકોલોજીકલ જીત છે. હું એમ નથી કહેતો આ ઇકોનોમિકલ જીત છે. સાયકોલોજીકલ જીત છે ભારતની, કે યુએસ ના પ્રેસિડેન્ટ નેગોશિએશન કરવા એ પોતે ઇન્ડિયા આવે છે. બહુ મોટી વાત છે, બહુ નાની વાત નથી. આ બહુ મોટી વાત છે. હવે સવાલ એ છે કે જયારે આવે છે ને તો ઇન્ડિયા શુડ સ્ટીક ટુ ઇટ. ઇન્ડિયા જે માગી રહ્યું છે, કે જે નેગોશિએટ ઇન્ડિયા કરી રહ્યું છે, જે જીદ પકડીને ઇન્ડિયા કે બેઠા છે, તો ઇન્ડિયા શુડ વિન ઇટ. નેગોશિએશન શુડ બી ઇન ફેવર ઓફ ઇન્ડિયન્સ, રાઈટ? આ વસ્તુ થવી જોઈએ. એટલે આ વાત ડોનાલ્ડ ટ્રમ્પની. હવે ડોનાલ્ડ ટ્રમ્પ જરૂરી નથી નેક્સ્ટ યર જ આવે, કદાચ વહેલા બી આવી શકે છે. હવે આ મારું અનુમાન છે. તમે કહો કેમ હરેશભાઈ તમે આવું કહો છો? નવેમ્બર 7 તારીખ થઈ આજે. જો મને જ્યાં સુધી તારીખ યાદ છે તો ડિસેમ્બર 5મી રશિયાના પ્રેસિડેન્ટ પુતિન એ ઇન્ડિયા આવી રહ્યા છે. હવે રશિયાના પ્રેસિડેન્ટ જો ઇન્ડિયા 5મી તારીખે આવે છે, અહીંયા આવીને કંઈક ટ્રેડ પેક્ટ સહી કરી જાય, સિગ્નેચર થઈ જાય, તો તમને લાગે છે પછી અમેરિકા અને ઇન્ડિયાનું જે નેગોશિએશન છે કે ટ્રેડ છે એ એટલું લૂઝ રહેશે? જો એ ટ્રેડ પેક્ટ સાઇન થઈ જાય તો નેગોશિએશન ફ્રોમ ધ ઇન્ડિયન સાઇડ વુડ બી મોર સ્ટ્રોંગ, બહુ મજબૂતી થશે. તો એનીથિંગ કેન હેપન ઇન નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ, મે બી. શું કહેવા માંગતા હતા નેક્સ્ટ યર બોલી ગયા, એટલે મેં કીધું સ્લિપ ઓફ ટંગ. એનીથિંગ કેન હેપન. શિવમ, દર્શક મિત્રો આ વાત નોટ કરજો. તમે વિચારજો, હું જે કહી રહ્યો છું આપ બી વિચારજો. એનીથિંગ કેન હેપન. ટ્રમ્પ કેન ડુ એનીથિંગ. વાય નેક્સ્ટ યર? એના પહેલા પણ. અને આપણે કદાચ નેગોશિએશનમાં આપણે બી રશિયાને કદાચ એક વખત સ્ટેન્ડ સ્ટીલ કરી શકીએ છીએ કે 5મી ડિસેમ્બર તમે આવ્યા છો, ઓકે આ છે તે છે, સારું અમે તમને કહીએ છીએ. એક રીતે બહુ સારી વાત છે કે બે મોટા દેશ, આમ તો રશિયા બી મોટું જ છે, પણ હું એને બી મોટી જ કરું છું, બિગ કન્ટ્રી, કે એ આપણા પાસે આવી રહ્યા છે. અને આપણા પાસે આવી રહ્યા છે ખાલી આમ હાય હાલો કરવા નથી આવી રહ્યા, કે ચાય પે ચર્ચા કરવા નથી આવી રહ્યા, નેગોશિએશન બિઝનેસ કરવા આવી રહ્યા છે. તો આપણે બી એટલું જ કેરફુલ રહેવાની જરૂર છે. આપણે બી સ્માર્ટનેસ દેખાડવાની જરૂર છે, રાઈટ? તો આપણું જે સ્ટેટસ છે કે આપણી જે પોઝિશન છે બહુ આમ આકરી થઈ જાય. તમારે બહુ વિચારીને સમજીને તમારે યુ હેવ ટુ નેગોશિએટ. સો ધીસ ઇઝ વન થિંગ વિચ વિલ કમ. સો ફોર ધીસ રીઝન આજે જે માર્કેટમાં તમને દેખાય છે કે માર્કેટ બહુ ઘટી ગયું છે, ઇટ મે કમ ડાઉન, ઇટ મે નોટ કમ ડાઉન. લેટ્સ સી. ગ્લોબલ ક્યુઝની ઇફેક્ટ આપણને જોવા મળી રહી છે. ગિફ્ટ નિફ્ટી અત્યારે 25,500 ની નીચે ચાલી રહી છે. કેશમાં વી આર નિયર ટુ ધ સપોર્ટ 25,500. ગઈકાલે 25,300, 25,100, 25,000 સપોર્ટ ઘણા બધા છે. કયા સપોર્ટને માન આપીને વી આર બાઉન્સિંગ બેક, વી હેવ ટુ સી. ડેટા પ્રમાણે એફઆઈઆઈ હજી શોર્ટ પોઝિશનમાં છે. પરમ દિવસે જે 15 ને 85% હતા, એટલે 15 કે 16% શોર્ટ હતા, રાઈટ? એ ગઈકાલે 14% લોંગમાં છે અને બાકીના પર્સન્ટેજ શોર્ટમાં છે. સોરી, હું ગઈકાલે એ બોલ્યો. યસ, યસ્ટરડે એફઆઈઆઈ 14% શોર્ટ, મીન્સ એમનું શોર્ટ ગઈકાલે વધ્યું છે. પ્રોપ્રાઇટરી ઓલમોસ્ટ ન્યુટ્રલ છે. આ બી સ્ટડી કરવા જેવું છે. પ્રોપ્રાઇટરી ઓલમોસ્ટ ન્યુટ્રલ છે. રિટેલર્સ હજી લોંગમાં છે. બટ વી હેવ ટુ ફોલો એફઆઈઆઈ. એફઆઈઆઈ શું કરે છે? એફઆઈઆઈ હજી શોર્ટ ક્રિએટ કરે છે કે શું? પોસિબિલિટી જે 14% છે એ 14%થી ઘટીને મીન્સ શોર્ટ કરીને 10 થી નીચે આવે. એ જ્યારે 10 થી નીચે આવે 8, 7,
ત્યારે સ્ટાર્ટ બાઇંગ, ઓર 10 થી નીચે આવે સ્ટાર્ટ એક્યુમ્યુલેટિંગ. હું એમ નથી કહેતો એ વખતે તમે જેને ફૂલ બાય કરો, that will be the best time to accumulate. અને જે રીતના લેવલ્સ છે એ રીતના લેવલ્સ જોઈને એમ લાગે છે કે 25,000 maybe that may be some good level કે જે લેવલ થી we may start accumulating અને ત્યાંથી again you may see a bounce. રેઝિસ્ટન્સ ના રૂપમાં મને જે પહેલા બી હતું અને આજે બી હું કહીશ કે કેશમાં નિફ્ટી મને હવે 25,800 એ એક લેવલ તો છે જ, એમાં કોઈ ના નથી. એના નીચેનો લેવલ છે 25,650. સો 25,650 one level, 25,800 another level. પછી લેટ્સ સી આ લેવલ ક્રોસ ઓવર થાય તો પછી વિલ સી. આવા ટાઈમે તમે કયા સેક્ટરમાં ઓવરઓલ ઇન્વેસ્ટ કરો તો સી તમારે લોંગ ટર્મ જ્યારે ઇન્વેસ્ટમેન્ટની વાત કરવાની છે તો હું એમ કહીશ કે એક તો ડિફેન્સ સેક્ટર, એફએમસીજી સેક્ટર, જ્યાં લોકલ કન્ઝમ્પશન વધારે છે. ડિફેન્સ સેક્ટર, યસ, that will be one of the sector which will give you a possibly can give you a good return, right? અને કદાચ બીજી વાત કરું તો એન્ટરટેનમેન્ટ સેક્ટર, જેમ કે તમારું પીવીઆર વગેરે જે પિક્ચરો દેખાડે છે, સિનેમાસ ને વગેરે, એ એન્ટરટેનમેન્ટ રિલેટેડ એ સેક્ટર. એના સાથે સાથે ફ્રાઈડે નાઇટ, સેટરડે નાઇટ, ગુજરાત સિવાય, ગુજરાતમાં તો કોઈ નથી પીતું સિવાય કે પરમિટ હોલ્ડર અને ગિફ્ટ સિટીમાં મે બી કદાચ હશે પ્રોહિબિશન વાળી જે વસ્તુ છે, તો that may increase, right? તો અધર દેન ગુજરાત ત્યાં આનું કન્ઝમ્પશન વધે, કારણ કે કદી કામ જ ના હોય તો લોકો બટ નેચરલ છે 30 ml 60 ml લેતા હોય બહાર, ગુજરાત બહાર. તો that sector may also see some revival, કંઈક પોઝિટિવનેસ જોવા મળે. I think so this is what for the day. માર્કેટ ગેપ ડાઉન થાય છે, વેટ એન્ડ વોચ થોડું કરજો અને દેન ટેક અ ડિસિઝન શું કરવું છે. ત્યાં સુધી તો માર્કેટ આ રીતનું છે. તેમાં આપનો કોઈ પર્સનલ હોલ્ડિંગ કે આપનો કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ? આજે કોઈ ટોપ સ્પેસિફિક ચર્ચા નથી કરી, કદાચ મેં એક બે નામ દીધા છે એમનામ જ, બટ ધેટ ઇઝ ઓનલી એન એન્ટિસિપેશન કે કદાચ આ થશે મીન્સ વેન ધ માર્કેટ કમ્સ આઉટ. બટ અધરવાઇઝ માર્કેટમાં મને કોઈ બહુ મોટો ક્રેશ એઝ ઓફ નાઉ, મોટો ક્રેશ મીન્સ એઝ કમ્પેર ટુ 2008 and 20 મને દેખાતું નથી હાલના તબક્કે. સો ડોન્ટ ગેટ પેનિક્ડ, ડોન્ટ ગેટ પેનિક, એન્જોય. અને મારું કોઈ હોલ્ડિંગ તો છે જ નહીં, સો નથિંગ ટુ ડિસ્ક્લોઝ. સેબી ક્લોઝ પ્રમાણે મારો કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ આ માર્કેટમાં નથી. ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાયા હતા બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, શેર બજારના ધબકારા કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. ફરી એકવાર મળીશું, ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.